ચલો એડિટિંગ જોવું આપણે. ધોરણ 9 અને 10 માં એક સરખો ટોપિક એડિટિંગ. 11-12 ધોરણમાં એડિટિંગ ટોપિક આવે, પણ એ ટોપિક એની અંદર થોડાક ઉદાહરણ એક્સ્ટ્રા એડ કરવાના હોય, ગ્રામરના ટોપિક અમુક એડ થઈ જાય, કન્જક્શન, પ્રિપોઝિશન ને ફંક્શન્સ ને બધું એડ એમાં થાય. આમાં બહુ ઇઝી આવે આપણે ધોરણ 9-10 ની અંદર. એક પછી એક ધોરણ 9 અને 10 બેનું લેવલ રાખશું અને પીવાયક્યુ પણ જોઈશું કે ગયા વર્ષે આપણે કેટલા પૂછાણા હતા ઉદાહરણ, અને એમાં એક લિસ્ટે બનાવશું સાથે સાથે કે કેવા કેવા ટોપિક આવે. બરોબર, તો વારા ફરતી આપણે જોતા જઈએ. જો પેલું ઉદાહરણ, સરદાર વલ્લભ પટેલ વોઝ અ સ્ટોન્ચ ફોલોઅર ઓફ ગાંધીજી. સ્ટોન્ચ એટલે દ્રઢ થાય, મક્કમ, અને ખૂબ જ પાકા એવા ગાંધીજીના ફોલો હતા. હવે પહેલા આપણે એ જોવું પડે કે ફોલો એટલે શું. જો પહેલી રીત આ પૂછાતી હતી, ગયા વખતે બોર્ડની અંદર અંડરલાઈન આપેલી હોય અને એ જવાબ ખોટો હોય, આપણે સુધારીને ફરીથી લખવાનો, એવી રીતે પૂછતા હતા. પણ 2 વખતથી છેલ્લા લાસ્ટ 2 વર્ષના પેપરમાં એવી રીતે પૂછાય કે ખાલી જગ્યા આપી દીધી હોય પણ કાઉન્સની અંદર 3 આપણને ઓપ્શન આપ્યા હોય, એમાંથી એક નક્કી કરીને લખવાનું. તો આ પેપર સ્ટાઇલ ઇઝી થઈ કહેવાય. પહેલા આપણે અમુક ઉદાહરણ એવા જોઈએ કે જેની અંદર અગાઉ પૂછાતા હતા એવા ઉદાહરણ જોઈ લે આપણે, એટલે 2 આઈડિયા આવે આપણને. તો સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ સ્ટ્રોંગ ફોલો ઓફ ગાંધીજી. ધેર વોઝ અ ગ્રેટ ક્લિયર ઇન હિઝ વિઝન એન્ડ હિઝ ડિસિઝન્સ વેર ફર્મનેસ. તો મતલબ એટલી ખબર પડી કે આ 3 શબ્દ ખોટા છે. તો પહેલા એ જોઈએ કે આમાં સાચો શબ્દ શું આવે, અને એ જોતા પહેલા એવું જોઈએ કે આ ફોલો એટલે શું, ફોલોવર એટલે શું, ફોલોવિંગ એટલે શું, ક્લિયર, ક્લિયરિટી, ક્લેરિટી, આ બધું શું કહેવાય, ફર્મનેસ, ફર્મ, આ બધા શબ્દ કેવા છે પહેલા એ ચેક કરીએ આપણે. જો ફોલો એટલે થાય અનુસરવું, કોઈ વ્યક્તિને માનવું, કોઈ વ્યક્તિને સમર્થન આપવું, આ બધાને ફોલો કર્યું કહેવાય. કોઈ એક વ્યક્તિને તમે માનતા હોય, કોઈ વ્યક્તિ તમારા આઈડિયલ હોય, કોઈ હીરો હોય, કોઈ હિરોઈન હોય, એને આપણે કોઈ સોશિયલ મીડિયામાં ફોલો કરતા હોય, એ છે અનુસરવું. કોઈ વ્યક્તિની કોઈ વાતને તમે માનતા હોય તો તમે એને ફોલો કરો છો એમ કહેવાય, તમે એને માનો છો, તમે એને સમર્થન આપો એમ કહેવાય. અને આ ફોલોનું કામ કરનાર વ્યક્તિ એને ફોલોવર કહેવાય, અનુયાયી. આનું ગુજરાત એવું થાય અનુયાયી. પણ જો આને પાછળ આઈએનજી લગાડી દો, તમે આને ફોલોવિંગ કરી નાખો, ફોલોવિંગ, તો અનુસરવાનું કહેવાય. મતલબ ફોલોવિંગ એટલે એવું થયું કે કોઈ એવો વ્યક્તિ કે જેના અનુયાયી કરનારા, પાલન કરનારા વ્યક્તિનું આખું ગ્રુપ કે જેને ફોલોવિંગમાં ગણશું. મતલબ સમજો કે કોઈ એક વ્યક્તિનું સોશિયલ મીડિયાનું પેજ છે, ત્યાં એક એવું લખ્યું હોય ફોલોવર્સ અને એક એવું લખ્યું હોય ફોલોવિંગ. તો એ વ્યક્તિ જેટલાને અનુસરણ કરે છે એ બધાના નામ આમાં આવે, અને એ વ્યક્તિને જેટલા ફ્રેન્ડ માને છે તો એ બધાનું નામ ફોલોવર્સમાં આવે. તો આટલા 2 પ્રકાર પડે છે. તો ગાંધીજીના અનુયાયી હતા એમ કહી શકો, સરદાર પટેલ ગાંધીજીના અનુયાયી હતા. તો એટલા માટે જવાબની અંદર આપણે ફોલોવર એવું રાખવું પડે. જો અહીંયા તમને એક ભૂલ દેખાશે કે ભૂલને તે આપણે એડિટિંગ કહેશું, અહીંયા આપણે એમ રાખવું પડે ફોલોવર. તો હવે વાક્ય સેટ થઈ ગયું. ઓફ આવે ત્યારે ગુજરાતી ઊંધું લેવાનું કે ગાંધીજીના અનુયાયી હતા, દ્રઢ અનુયાયી હતા. કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. હવે સેટ થઈ ગયું. અત્યારે આપણા પેપરની અંદર હવે જે પેપર સ્ટાઇલ પૂછાય છે ને એની અંદર આવું બધું આપ્યું છે, ફોલો, અલ્પવિરામ, ફોલોવર, ફોલોવિંગ. આપણે અહીંયા ખાલી જગ્યા આપી છે, આપણે આ 3 માંથી નક્કી કરવાનું. બરોબર, આ જૂની પેપર સ્ટાઇલ છે. ધેર વોઝ અ ગ્રેટ, ખૂબ જ ક્લિયર હતું. ક્લિયર એટલે શું થાય? ક્લિયર એટલે થાય સ્પષ્ટ. સ્પષ્ટ એટલે ક્લિયર. પછી સ્પષ્ટતા કેવું હોય? સ્પષ્ટતા. તો આપણને બધાને એવું લાગતું હશે કે સર આવડો આ સ્પેલિંગ રેડી છે, પણ આ સ્પેલિંગ ખોટો નથી, હળાહળ ખોટો છે. ક્લિયરિટી આવો સ્પેલિંગ એક આવતો જ નથી. તો આ શબ્દ આવે ક્લેરિટી. ક્લેરિટી એટલે સ્પષ્ટતા થાય. શેની સ્પષ્ટતા? તો જોઈએ, ધેર વોઝ અ ગ્રેટ ક્લેરિટી ઇન હિઝ વિઝન. એ જે પણ નક્કી કરતા, એમના જે પણ નિર્ણયો હતા એમાં તમને સ્પષ્ટપણે સ્પષ્ટતા જોવા મળતી. તેમના નિર્ણયો જે છે દ્રઢ જોવા મળતા. તો ફર્મનેસ
ફર્મનેસ એટલે થાય દ્રઢતા, મક્કમતા એમ, પણ ફર્મ હોય તો મક્કમ, મક્કમ અથવા દ્રઢ. તો તેમના નિર્ણયો દ્રઢતા વાળા હતા એવો અર્થ નથી લેવાનો. તેમના નિર્ણયો મક્કમ હતા, દ્રઢ હતા. એટલા માટે અહીંયા જવાબ જે છે આ આવે છે ફર્મ. અને બીજાની અંદર જવાબ આવે છે ક્લેરિટી, અને પહેલામાં જવાબ આવે છે ફોલોવર. રેડી? નેક્સ્ટ બીજું ઉદાહરણ જોઈએ આપણે. Many years after there lived a brave king. ઘણા વર્ષો પછી ત્યાં એક બહાદુર રાજા રહેતો હતો. બોલતા જ ખબર પડી જાય કે ઘણા વર્ષો પછી એક બહાદુર રાજા રહેતો તેમ ન કહેવાય, ઘણા વર્ષો પહેલા એક બહાદુર રાજા રહેતો તેમ કહેવાય. જોશો મતલબ અહીં ભૂલ છે. હી નેમ વોઝ વિક્રમ, તે નામ હતું વિક્રમ, એમ ન કહેવાય તેનું નામ વિક્રમ હતું એમ કહેવાય. અમુક વસ્તુ તો તમને તરત ખબર પડી જાય છે. હી વોઝ નોન, એ જાણીતો હતો. ઓફ ઇઝ જસ્ટ, જસ્ટ શબ્દ આવ્યો છે ન્યાય ઉપરથી. જસ્ટિસ એટલે ન્યાય થાય. જોઈએ બેમાં શું ફરક પડે છે. તો એક આવે આફ્ટર, બિફોર, ધેન, અને હજી એક આવે અગો. આટલા શબ્દો સરખા શબ્દ છે. પરીક્ષામાં અહીંયા જો ખાલી જગ્યા આપી તો તમને આ ચારેક શબ્દમાંથી એકાદા ત્રણેક શબ્દો તમને આપેલા કે જેમાંથી તમારે નક્કી કરવાનું શું ફરક પડે છે બધામાં. તો આફ્ટર એટલે થાય પછી, બિફોર એટલે કોઈ સમય પહેલા, ધેન એટલે ત્યારે અથવા પછી સમય માટે કેવું હોય તો, ઈ વખતે એવું પણ ધેનનું ગુજરાતી થાય. અને એક અગો એનો મતલબ થાય પહેલા. ઘણા સમય પહેલા એવું કેવું હોય તો અગો આવે. કોઈ ક્રિયાની પહેલા એવું કેવું હોય તો પાછું બિફોર આવે. દાખલા તરીકે તમે આવ્યા એ પહેલા મેં જમી લીધું હતું, તો તમે આવ્યા એ પહેલા જમ્યો તો અહીંયા બિફોર કહેશું. પણ મારે એમ કહેવું કે ઘણા સમય પહેલાની આ વાત છે તો મારે અગો વાપરવું પડે. એટલા જ માટે 9મા ધોરણમાં આવતું હતું લોંગ અગો ઝૂલું અંટર. તો ઘણા સમય પહેલાની વાત હોય ને ત્યારે અગો વાપરવું પડે. જોઈએ આપણે આમાં શું થતું હશે. ઘણા વર્ષો પહેલા, તો શેના પહેલા એ આપણને ન કીધું, ઘણા વર્ષો પહેલા કહી દીધું. તો આની અંદર આપણે જવાબ શું રાખવો પડશે? અગો જવાબ રાખવો પડશે. તો એક બહાદુર રાજા રહેતો હતો, તેનું નામ વિક્રમ હતું એમ કહેશો. આપણને એટલી ખબર છે હી જે છે છોકરા માટે વપરાય છે ને ગુજરાતી તે થાય. મારે તેને એમ કેવું હોય તો કર્મ એમ કેવું હોય કે મેં તેને એક ચોકલેટ આપી. જો એ છોકરો છે તો આપણે હિમ કેવું પડે. મારે એમ કેવું કે આ તેનું બેગ છે, આ તેનો થેલો છે, આ તેની ચોપડી છે. સંબંધ દર્શાવો હોય તેનો, તેની, તેના, તો મારે હિઝ વાપરવું પડે. અહીંયા તેનું નામ એ સંબંધ દર્શાવે છે. તેનું નામ વિક્રમ હતું તો તેનું નામ એટલે મારે જવાબની અંદર હિઝ રાખવું પડે. ઓકે, તો પહેલાની અંદર આપણે જોયું અગો જવાબ આવે, બીજાની અંદર જોયું કે હિઝ જવાબ આવે. તો તેનું નામ વિક્રમ હતું. હી વોઝ નોન. નોન પહેલા એ ખબર હોવી જોઈએ, નો એટલે જાણવું થાય. તો ન્યાયને માટે જાણીતો હતો. ન્યાયને માટે જાણીતો હતો. માટે કહેવા માટે ફોર કેવું પડે, ફોર. તો આખું વર્ડ એવી રીતે બને નોન ફોર. નોન ફોર નું ગુજરાતી થાય ને માટે જાણીતો. તો તેના ન્યાય માટે તે જાણીતો હતો. તેના ન્યાય માટે તે જાણીતો હતો. અહીં ઓફ નો આવે, ફોર આવે. પરીક્ષામાં આવું જ થશે. પરીક્ષામાં ખાલી જગ્યા આપી હોય ને આવી રીતે 3 ઓપ્શન આપ્યા હોય, ઓફ, ઓ ડબલ એફ ઓફ અને ફોર, આવા સરખા શબ્દ આપ્યા હોય તો એ તો ખબર પડે કે આ ઓફ તો આવે જ નહીં. આવું તો ઓફ જેવું કે આવતું નથી. નોન ઓફ એવું તો થાય નહીં. નોન ફોર એટલે ને માટે જાણીતો. નોન ઓફ શું થાય? આ સાચું તો છે પણ અહીંયા પ્રોબ્લેમ શું છે? નોન ઓફ એટલે ની જાણીતો. તો અહીંયા કોઈ એવો સંબંધ નથી દર્શાવતો. એનો સંબંધ તો અહીંયા આવી જ દીધો છે અગાઉથી, ઇઝ જસ્ટ. એટલા માટે આ જવાબ ખોટો પડે છે. અહીંયા નોન ફોર એવી રીતે જવાબ આવે. ચલો નેક્સ્ટ એના પછી જોવું આપણે 3 એવા જોઈએ અંડરલાઈન વાળા, પછી ઓપ્શન વાળા ચેક કરશું આપણે. ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ શુડ ટેક રેગ્યુલર એક્સરસાઇઝ. બોલતી વખતે જ ખબર પડી ગઈ. જો રેગ્યુલરલી એક્સરસાઇઝ એવું ન આવે, રેગ્યુલર એક્સરસાઇઝ આવે. તોય ચેક કરીએ આપણે. પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ ઇફ વાળું વાક્ય છે. ઇફ વાળું વાક્ય એક ફંક્શન દર્શાવે. ફંક્શનનું નામ છે કન્ડિશન. કન્ડિશન દર્શાવે.
કઈ કન્ડિશન દર્શાવે? કન્ડિશન ઇન પ્રેઝન્ટ દર્શાવે. યાદ રાખીએ, ઇફ નું ગુજરાતી થાય જો અથવા તો. જો નહીં તો એવું મારે કેવું હોય, નકાર અર્થ દર્શાવવો હોય તો અનલેસ વાપરવું પડે. બે વાક્ય રચના છે ઇફ સાથે, યાદ રાખશું. ઇફ અનલેસ સાથે સાદો વર્તમાન કાળ પ્લસ એની સાથે સાદો વર્તમાન કાળ આવી શકે, અથવા જો સાદો વર્તમાન કાળ ન આવે તો ભવિષ્યકાળ અથવા ભવિષ્યકાળ એટલે કે શેલ વિલ એટલે કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પ્લસ V1 આવે. મોડલ ઓક્ઝિલરી એટલે શેલ, વિલ, કેન, કુડ, વુડ, શુડ આવા બધા શબ્દો. તો ચેક કરીએ. ઇફ યુ વોન્ટ, જો તમે ઈચ્છો છો ટુ બી હેલ્ધી, જો તમારે સ્વસ્થ થવું છે, તમે ઈચ્છો છો, મતલબ કયા કાળમાં? અત્યારે વર્તમાન કાળમાં. જો તમે અત્યારે વર્તમાન સમયની અંદર સ્વસ્થ બનવા માંગો છો, ટુ બી એટલે બનવા માંગો છો, યુ શુડ. જોયું બીજા નંબરની વાક્ય રચના મોડલ ઓક્ઝિલરી વાળી, શુડ વાળી. તો તમારે ટેક એટલે લેવી જોઈએ. કેવી એક્સરસાઇઝ લેવી જોઈએ? રેગ્યુલર. એમને કહેતા તમે રેગ્યુલર બનો. રેગ્યુલર એટલે નિયમિત, અને રેગ્યુલરલી એટલે થાય નિયમિત રીતે. એલવાય શબ્દ લાગે છે એટલે મેનર ઓફ એક્શન નામનું ફંક્શન થાય, ક્રિયાની રીત દર્શાવે. તો નિયમિત રીતે કસરત લેવી જોઈએ એમ નથી, નિયમિત કસરત લેવી જોઈએ, મતલબ નિયમિત કસરત કરવી જોઈએ. તો કસરત કેવી? નિયમિત. મતલબ વિશેષણ આવે એટલે કે રેગ્યુલર જવાબ આવે. તો રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું રાખો. ફૂડ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ખોરાક પણ જે છે ખૂબ જ જરૂરી છે. મિલ્ક, વાક્ય પૂરું થઈ જાય છે. મિલ્ક ઇઝ પરહેપ્સ ખાલી જગ્યા બેસ્ટ ફૂડ. પરહેપ્સ એટલે કદાચ દૂધ જે છે એક શ્રેષ્ઠ ફૂડ એમનો કહેવાય, સૌથી શ્રેષ્ઠ ફૂડ એમ કહેશું. એવું શું કામ? કારણ કે બેસ્ટ શબ્દ, બેસ્ટ શબ્દ એક ડિગ્રી દર્શાવી, ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી કમ્પેરિઝન બોલતા હોય ત્યારે આપણે એક વસ્તુ બોલીએ છીએ, એઝ, નોટ સો એઝ, ER ધેન, મોર ધેન, આવી રીતે. એઝ, not so as, ER than, more than, the EST અને the most. તો આવા બધા શબ્દો જ્યારે આપણે બોલતા હોય તો સીધી વાત છે કે આ બેસ્ટ શબ્દ સુપરલેટિવ ડિગ્રી કહેવાય. એટલા જ માટે કોઈ વ્યક્તિ પરીક્ષા દેવા જતો તો આપણે એમ કહીએ ઓલ ધ બેસ્ટ, મતલબ બેસ્ટની આગળ આપણે ધ લગાડીએ છીએ. અહીંયા આર્ટિકલ એ લગાડી દીધો છે, મતલબ એડિટિંગની અંદર અહીંયા આર્ટિકલની ભૂલ આપણને દેખાડી છે. આ આર્ટિકલ ખોટો લગાડી દીધો છે, આપણે ધ રાખવું પડે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ લાસ્ટ, આ બધા શબ્દો જે છે ધ લગાડી છે આપણે આર્ટિકલ્સમાં, યાદ રાખશો. તો દૂધ કદાચ શ્રેષ્ઠ ખોરાક છે. યંગ બોયઝ એન્ડ ગર્લ્સ, એટલી ખબર પડી કે નાના છોકરાઓ છોકરીઓની કંઈક વાત થાય છે, તો નાના છોકરા છોકરીઓ માટે એમ કહેશું. નાના છોકરા છોકરીઓ નો બેસ્ટ ખોરાક એમ ન કહેવાય, અહીં કોઈ એમનો સંબંધ ન દર્શાવતો. એટલા માટે હમણાં જ આપણે કીધું તું ઓફ આવે ત્યારે આવી રીતે ઓપ્શન આપ્યા છે, ઓફ અને ફોર. તો નાના છોકરા છોકરીઓ માટે દૂધ શ્રેષ્ઠ ખોરાક છે એમ કહેશું. ઓટોમેટિક ખબર પડી કે ઓફ નો આવતું હોય, ફોર જવાબ આવતો હોય. નાના છોકરા છોકરીઓ માટે શ્રેષ્ઠ ખોરાક દૂધ તમે ગણી શકો કદાચ. નેક્સ્ટ આગળ વધીએ આપણે. હવે આપણે ઓપ્શન વાળા લેશું જેમાં જલ્દીથી ખબર પડશે. તો હવે ઓપ્શન વાળા પરીક્ષામાં આવી રીતે પૂછાય છે. ધોરણ 9, 10, 11, 12 બધા જ પેપરની અંદર, બધા જ ધોરણના પેપરની અંદર આવી રીતે કંઈક પૂછાય. તો આ ઇઝી વે થઈ ગયો. ચેક કરીએ. તેનાલી રામન હેડ અ ગ્રેટ સેન્સ, ખાલી જગ્યા હ્યુમર. પેલા એમ સમજો, ગ્રેટ એટલે ખૂબ જ, સેન્સ એટલે થાય સમજણ. પેલા આખાનું ગુજરાતી કરવાનું થોડુંક, બરોબર, પછી સોલ્વ કરવાનું. તેનાલી રામન એક વ્યક્તિ હતો, હેડ એટલે હતું, ગ્રેટ સેન્સ ખૂબ જ સમજણ હતી, ખાલી જગ્યાની હ્યુમર. હ્યુમર એટલે થાય રમૂજ. હ્યુમર એટલે થાય રમૂજ. તો શું આવતું હશે? ઇન એટલે અંદર, રમૂજની અંદર સમજણ હતી, રમૂજની સમજણ હતી, રમજ માટે સમજણ હતી. તો તરત ખબર પડી ગઈ કે રમજ, સેન્સ ઓફ, આ શબ્દ છે ને ભેગો વપરાય છે. સેન્સ ઓફ. સેન્સ ઓફ નું ગુજરાતી થાય ની સમજણ હોવી. ની સમજણ હોવી. કોઈ વ્યક્તિને ગ્રામરની સમજણ હોય તો તમે એમ કહેશો સેન્સ ઓફ ગ્રામર. ગુજરાતી ઊંધું થાય ગ્રામરની સમજણ. અહીંયા ગુજરાતી એવું લેશું, સેન્સ ઓફ હ્યુમનનું રમૂજની સમજણ હતી. કોઈ વ્યક્તિને તમે કઈ જોક્સ કહેતા હોય, એ જોક્સ એને ખબર જ ન પડી, એના દાંત જ ન કાઢ્યા, મતલબ એને જોક સમજાણો નહીં. કાંઈ એને ઘરે જઈને જોક સમજાય,
કાંઈને થોડીક વાર પછી જોક સમજાય, કા બધા હસી લે ચૂપ થઈ જાય પછી રહી રહીની દાંત કાઢે, મતલબ એને રહી રહીને ખબર પડી, તરત ખબર ન પડી. તો એમ તમે કહી શકો કે ભાઈ આનો સેન્સ ઓફ હ્યુમર બહુ બરોબર નથી. કોઈ વ્યક્તિ સાથે બેસવાથી, કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવાથી આપણને ક્યારેક મજા આવતી, કારણ કે એનું સેન્સ ઓફ હ્યુમર બહુ સારું હોય. એ કંઈક એવું બોલે કે જેનાથી બધાને દાંત કઢાઈ નાખે, બધાને હસાવી દે, બધાનો મૂડ સારો બનાવતો હોય, તો એને સેન્સ ઓફ હ્યુમર કહેવાય. આ વસ્તુ યાદ રાખો. તો તેનાલી રામાનું સેન્સ ઓફ હ્યુમર બહુ મસ્ત હતું. હી લુક ફુલિશ, એ દેખાતો, એ કેવો દેખાતો? મૂર્ખ દેખાતો. તેનાલી રામન મૂર્ખ વ્યક્તિ જેવો દેખાતો. ખાલી જગ્યા. હવે છે બટ એટલે અને, એન્ડ એટલે અને, બટ એટલે પણ, એન્ડ એટલે અને ધેરફોર એટલે તેથી. હી વોઝ વાઇસ. વાઇસ એટલે થાય ડાહ્યો. શું થાય? ડાહ્યો. અહીંયા શું કીધું? ઈ મૂર્ખ. અહીંયા શું કીધું? ડાહ્યો. આ બે વિરોધતા દર્શાવે કે ન દર્શાવે? વિરોધતા દર્શાવવા માટે જવાબ શું આવે? બટ. ગુજરાત એવું થયું, તે મૂર્ખ દેખાતો પણ તે કેવો હતો? ડાહ્યો હતો. તે સમજદાર હતો. તેનાલી રામને તમે બિરબલ જેવી ગણતરી કરી શકો, એટલો સમજદાર હોશિયાર હતો વ્યક્તિ. તો આખું ગુજરાતી એમ થયું કે તેનાલી રામને ખૂબ જ રમૂજની સમજણ હતી, મહાન રીતે સમજણ હતી. તે મૂર્ખ દેખાતો પણ તે ડાહ્યો હતો. ધેર આર મેની. આપણને એ ખબર હોવી જોઈએ કે મેની જે છે ને એનો મતલબ એમ છે ગણતરી કરી શકા તમે. અને ક્યારે પણ ગણતરી કરી શકાતા હોય ત્યારે મેનીનું ગુજરાતી લેવાનું, ઘણા, ઘણી એવું ગુજરાતી લેવાનું. તો ઘણા વિદ્યાર્થી એમ ન કહેવાય, ઘણા વિદ્યાર્થીઓ એમ કહેવાય. તો મતલબ એવો છે કે મેની સાથે બહુવચન આવે તો ઘણી વાર્તા. પેલી વાત તો આવું કોઈ દી લાગે જ નહીં, આવો કોઈ દી શબ્દ જ ન આવે. સ્ટોરીઝ એસ તો લાગે જ નહીં. તો વાય નો આઈ કરવો પડે ને પછી ઈએસ લાગે બહુવચન કરવા માટે. તો સ્ટોરીઝ બહુવચન થાય. ઘણી બધી વાર્તાઓ હતી. ધેટ શોઝ કે જે બતાવે છે હિઝ વિટ એન્ડ વિઝડમ, એની ચતુરાઈ અને એનું જ્ઞાન દેખાડે છે ઘણી બધી વાર્તાઓ. તો મેની સાથે હંમેશા બહુવચન આવે. અહીંયા ગ્રામરનો ટોપિક શું હતો? અહીંયા ગ્રામરનો ટોપિક આ હતો, સેન્સ ઓફ શબ્દ. આ તમને રૂઢિપ્રયોગ ખબર છે કે નહીં? તમને કોન્ટ્રાસ્ટ વાળું ફંક્શન આવડે છે કે નહીં એ ચેક કરવા માટે અહીંયા બટ શબ્દ આપ્યો હતો જવાબમાં. અને અહીંયા એ જવાબ હતો કે તમને એટલી ખબર પડે કે નહીં કે મેની સાથે બહુવચન આવે. અને પાછું તમને એ ખબર પડે છે કે નહીં કે મેની સાથે બહુવચન આવે તો બહુવચન કરવાનું કઈ રીતે? તો જો બે રીતે તમે બહુવચનની રીત યાદ રાખી શકો. ક્યારે પણ કોઈ નામની પાછળ વાય આવે અને વાય ની આગળ બે વસ્તુ થઈ કે કાં તો વાય ની આગળ વ્યંજન આવે, કાં તો વાય ની આગળ સ્વર આવે. સીધું ઉદાહરણથી જોઈએ તો જો બોય, તો આનું બહુવચન કરશું તો આપણે બોયસ કરશું. અહીંયા વાય ની આગળ સ્વર આવ્યો તો એ ઈ આઈ ઓ યુ સ્વર કહેવાય. તો જો વાય ની આગળ સ્વર આવે, બહુવચન કરવું તો ખાલી એસ લગાડી દેવાનું. પણ સ્વર નો આવે ને વ્યંજન આવે, દાખલા તરીકે અહીંયા શબ્દ આપ્યો છે જ લઈએ આપણે સ્ટોરી. તો જો આ વાય છે, વાય ની આગળ આર આવ્યું, આર થોડો સ્વર કહેવાય, આર તો વ્યંજન કહેવાય. તો એવું યાદ રાખો કે જો વાય ની આગળ વ્યંજન આવે, વાય અને વ્યંજન બે બાજે, વાય અને વ્યંજન બે બાજે, વ્યંજન વાય ને પાટું મારી દે અને વાય નો આઈ થઈ જાય, એવું યાદ રાખો. તો વાય નો આઈ કરી નાખવાનો પછી ઈએસ લગાડવાનું. આ બે રીત થઈ આપણે. જો પાછળ સ્વર આપે તો કોઈ પ્રોબ્લેમ નથી, તો એસ લગાડી દો. જો વ્યંજન આવે તો આઈ લગાડી દો પછી એસ લગાડી દો. સ્ટોરીઝ. તો આ નિયમ પણ આપણને આવડી ગયો. નેક્સ્ટ આગળ વધીએ આપણે. બીજું ઉદાહરણ, અવર હાર્ટ ઇઝ અ માર્વેલ, માર્વેલિયસ ને માર્વેલ. શું છે? પેલી વાત કે આ બે સરખા ઓપ્શન આપ્યા, ટાઈપિંગ મિસ્ટેક છે. ચલો આપણે બે ઓપ્શન ધ્યાનમાં લેશું. તો આપણું હૃદય જે છે એ માર્વેલ એટલે શું થાય? માર્વેલ એટલે અદ્ભુત થાય, ખૂબ જ વિશિષ્ટ હોય, ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવું હોય, તો એને આપણે માર્વેલ કહેશું. અને માર્વેલિયસ એટલે એ મતલબ થાય અદ્ભુત રીતે, અદ્ભુતાય ભર્યું. પંપ, પંપ એટલે પંપ થાય, આપણને ખબર છે. તો પંપ કેવો છે? અદ્ભુત પંપ છે. તો આપણે વિશેષણ લગાડવાનું છે, નહીં કે ક્રિયા વિશેષણ. એટલા માટે જવાબ આ રાખશું, આપણું હૃદય જે છે એક અદ્ભુત પંપ છે, અદ્ભુત રીતે પંપ છે એમ ન કહેવાય, અદ્ભુત પંપ છે. ખબર કેમ પડે કે ક્રિયા વિશેષણ ને આવા બધા શબ્દો, વિશેષતાવાળા શબ્દો ક્યારે આગળ મૂકવા? તો જો આગળ કોઈ ક્રિયા થતી હોય તો એલવાય વાળો શબ્દ આવે, નહીતર એલવાય વાળો શબ્દ ન આવે. અહીંયા ક્યાંય ક્રિયા થતી નથી અગાઉ, સાદું વાક્ય છે, એટલા માટે એલવાય વાળો શબ્દ નહીં આવે. નેક્સ્ટ આગળ વધીએ. ઇટ વર્ક્સ. જો ઇટ સાથે ક્રિયાપદનું એસ કેસ લાગ્યું, મતલબ સાદો વર્તમાનકાળ છે. તે કામ કરે છે વિથ ગ્રેટ, ખૂબ જ. કેવી રીતે? તો ત્રણ શબ્દ આપ્યા છે, ત્રણે ત્રણના મિનિંગ લઈએ આપણે. આ ઇફિશિયન્ટ શબ્દ આવે ધોરણ 10 ની અંદર, બીજો પાઠ હ્યુમન રોબોટ ની અંદર. રોબોટ જે છે ઇફિશિયન્ટ રોબોટ હતા. ઇફિશિયન્ટ એટલે થાય કાર્યક્ષમ, કામ કરી શકે તેવા.
ઇફેક્ટ એટલે તો અસર થાય, અને ઇફિશિયન્સી મતલબ થાય કાર્યક્ષમતા. ચેક કરીએ શું સેટ થાય છે. તે ખૂબ જ કાર્યક્ષમ રીતે કામ કરે છે, તે ખૂબ જ કાર્યક્ષમ કામ કરે છે. તો જો ચેક કરો, પહેલી વાત તો કે ઇફેક્ટ તો આવતું નથી, ગ્રેટ ઇફેક્ટ એમ ન કહેવાય. એક એક શબ્દનું ફરીથી ગુજરાતી કરીએ. ઇટ વર્ક્સ, તે કામ કરે છે, વિથ ગ્રેટ ઇફિશિયન્ટ, ગ્રેટ ઇફેક્ટ, ગ્રેટ ઇફિશિયન્સી. કામ કરે છે મતલબ અહીંયા ક્રિયા થઈ, તો કાર્યક્ષમ કામ કરે છે એમ ન આવે. ગ્રેટ મૂકો તો પાછળ કંઈક શબ્દ આવો છે ને, અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. તો ઇફિશિયન્સી આવે, ખૂબ જ કાર્યક્ષમતાથી કામ કરે છે. સર થી કહેવા માટે શબ્દ ક્યાં? તો આ રહ્યો થી કહેવા માટેનો શબ્દ. અને આપણને બધાને ખબર છે મેનર ઓફ એક્શન માટે 3 વસ્તુ યાદ રાખો. કા શબ્દની પાછળ એલવાય લાગ્યો હોય, કાગળ વિથ હોય, કા થ્રુ હોય. આ બધા શબ્દ એલવાય વાળા શબ્દ હાવથી પ્રશ્ન બને અને ફંક્શન બને મેનર ઓફ એક્શનથી. તો ખૂબ જ કાર્યક્ષમતાથી કામ કરે છે. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ થયું. આ લેવું હોય તો શું આવે? જો મારે એફિશિયન્ટ શબ્દ મૂકવો હોય તો મારે એફિશિયન્ટ મૂક્યા પછી કંઈક મૂકવું પડે, કારણ કે એક વિશેષણ એક પ્રકારનું. એક વાક્ય લઈએ આપણે, જો અત્યારે એક વાક્ય છે કે મારે આ એફિશિયન્ટ શબ્દ મૂકે તો ક્યાં મૂકાય? હું એમ કહું ધ રોબોટ વોઝ ખાલી જગ્યા. જો આની અંદર કોઈ વાક્ય જ નથી, મતલબ વાક્યમાં કોઈ ક્રિયા જ નથી. વાક્ય છે ક્રિયા કઈ નથી. રોબોટ હતો, કાર્યક્ષમતા રોબોટ હતો કે કાર્યક્ષમ રોબોટ હતો? કાર્યક્ષમ રોબોટ હતો. તો અહીંયા હું એમ મૂકી શકું કે એફિશિયન્ટ. પછી આ જ વાક્યને મારે વિશેષણ વાળું બનાવીને દેવું હોય તો હું એમ કહી શકું ધ ખાલી જગ્યા રોબોટ વોઝ રામસિંહ. રોબોટ ખાલી જગ્યા, રોબોટ કેવો હતો? તો પણ અહીંયા પણ એફિશિયન્ટ જવાબ આવે કે કાર્યક્ષમ રોબોટ હતો રામસિંહ. તો નામની આગળ ઉપયોગ કર્યો, વિશેષતા માટે ઉપયોગ કર્યો. આ વિશેષણ હતું. આપણે વિશેષણ રાખો ને, આપણે કાર્યક્ષમતા વાળો શબ્દ રાખશો. ઇટ પમ્પ્સ, તે પંપ કરે છે બ્લડને ઇન્ટુ ધ ખાલી જગ્યા. કોમ્પ્લેક્સિટી, કોમ્પ્લેક્સ ને કોમ્પ્લેક્શન, આવા અલગ અલગ 3-4 શબ્દો છે. જો આપણે હાર્ડમાં હાર્ડ પ્રેક્ટિસ કરશું, બોર્ડની અંદર આટલા હાર્ડ નથી પૂછાતા, પણ તોય પ્રેક્ટિસ કરશું આપણે. પહેલા આ શબ્દ ખબર હોવી જોઈએ. કોમ્પ્લેક્સ એટલે થાય જટિલ. કોઈ મોટો મોલ જે હોય ને એને આપણે કહીએ આ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ એટલે અંદર ઘણી બધી દુકાનો હોય. દુકાનો જોતા જ આપણને એમ થાય ઓહો કેટલી બધી દુકાન. જે આપણે દુકાન ગોતીએ ઘડીક ગોતવામાં વાર લાગી જાય, કારણ કે કોમ્પ્લેક્સ છે, જટિલ હોય. આનો સમાનાર્થી શબ્દ બધાએ સાંભળ્યો હોય છે, કોમ્પ્લિકેટેડ. બરોબર છે, એનો સમાનાર્થી શબ્દ. હજી બધા ગુજરાતી કરશું. કોમ્પ્લેક્શન, આ કોમ્પ્લેક્શન એટલે તો દેખાવ થાય. ચહેરાનો દેખાવ હોય, ચહેરાનો રંગ હોય, શરીરની સ્થિતિ હોય, દેખાવ, એના માટે કોમ્પ્લેક્શન શબ્દ વપરાય. કોમ્પ્લેક્સિટી, આનો જ શબ્દ થઈ ગયો. જટિલને તમે જટિલતા એવું કેવું હોય તો તમારે કોમ્પ્લેક્સિટી એવું કેવું પડે. ચેક કરીએ શું સેટ થાય છે. નેટવર્ક ઓફ ટ્યુબ્સ, તો અલગ અલગ જે આપણે રગ છે, નસ છે, ધમની, મહાશિરા, મહાધમની, જે હૃદયની અંદર આવે એની વાત થાય છે. આખું ગુજરાતી કરે. તે બ્લડને પંપ કરે છે, જટિલ પંપ કરે છે. જટિલતા, આ નેટવર્ક, ટ્યુબ્સ ઓફ નેટવર્ક. જો આ નેટવર્ક ઓફ ટ્યુબ્સ આખું ગુજરાતી લો તો ટ્યુબ્સનું નેટવર્ક કેવું છે? ધ કોમ્પ્લેક્સ નેટવર્ક ઓફ ટ્યુબ્સ કે ધ કોમ્પ્લેક્સિટી નેટવર્ક ઓફ ટ્યુબ્સ. બોલતી વખતે જ ખબર પડી ગઈ કે નેટવર્ક કેવું, નેટવર્ક કેવું, જટિલ નેટવર્ક. નેટવર્ક કેવું છે? હૃદયનું જટિલ નેટવર્ક છે. એનું જે ઝાડું છે એ જટિલ ઝાડું છે. તો ધ કોમ્પ્લેક્સ નેટવર્ક ઓફ ટ્યુબ્સ એમાં આવે. કોમ્પ્લેક્સિટી, જટિલતા એમ ન કહી શકો. જો જટિલતા એમ કેવું હોય તો તમે આ શબ્દને પાછળ ઉપયોગ કરી શકો. વેરી કોમ્પ્લેક્સ, ખૂબ જ જટિલ, ખૂબ જ જટિલતા એમ ન કહી શકાય. એટલા માટે અહીંયા જવાબ આપણે રાખીએ છીએ કોમ્પ્લેક્સ. આગળ વધશું, હજી એક ઉદાહરણ જોઈશું. ધ ફાઇનલ વન ડે મેચ ઓફ ધ હીરો કપ વોઝ વેરી ખાલી જગ્યા ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ટરેસ્ટિંગલી. બધાનું ગુજરાતી લઈએ આપણે. ઇન્ટરેસ્ટેડ એટલે રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. બે એક જ થયું. આમાં ભૂતકાળ છે એમ તમને લાગતો હશે પણ એ નથી. ઇન્ટરેસ્ટેડ જ્યારે મૂકવો હોય તો તમારે એની આગળ કા પાછળ ક્યાંક ને ક્યાંક ઇન શબ્દ રાખવો પડે. ઇન્ટરેસ્ટેડ ઇન, તો શેની અંદર રસ હોય ને તો એના આગળ ઇન શબ્દ આવો છે. અહીંયા એવો કઈ શબ્દ નથી, એટલે આ તો નહીં જ આવે. ઇન્ટરેસ્ટિંગ એટલે આપણને ખબર છે રસપ્રદ થાય, કે જે આપણને મજા આવે તેવું. અને ઇન્ટરેસ્ટિંગલી પાછળ એલવાય લાગી ગયો એટલે રસપ્રદ રીતે ગુજરાતી કરી. હાલો, તો ફાઇનલ વન ડે મેચનો જે હીરો કપ હતો એ ખૂબ જ રસપ્રદ હતો એમ કહેશું.
રસપ્રદ રીતે હતો એમ ન કહેવાય. તો એટલા માટે જવાબ આવે ઇન્ટરેસ્ટિંગ. તો આ કપ જે છે ખૂબ જ રસપ્રદ હતો. પણ ઇન્ડિયા બીટ હરાવી દીધું શ્રીલંકાને વેરી ખૂબ જ કઈ રીતે હરાયું? ઇઝીલી, સરળતાથી. આનું ગુજરાતી થયું સરળતાથી. ઇઝીયર એટલે કે સરળ, કોઈના કરતા સરળ હોય તો જો ઇઝીયર હોય ને તો આગળ પાછળ ને પાછળ ક્યાંક ધ્યાન આવવું જોઈએ. જો તો આમાં ક્યાંય ધ્યાન લાગ્યું, વાક્ય પૂરું થઈ ગયું. મતલબ આ જવાબ તો આવતો જ નહીં હોય. ઇઝી એટલે સરળ. હવે એક છે સરળ અને એક છે સરળતાથી, મતલબ એલવાય વાળું, મતલબ આ ક્રિયાની રીત દર્શાવે. આ વિશેષણ દર્શાવે, આ ક્રિયા વિશેષણ દર્શાવે. જો વાક્યની અંદર આગળ ક્રિયા ક્યાંક થતી હોય તો ક્રિયા વિશેષણ આવે. ચેક કરીએ, ક્રિયા થાય છે? હા, હરાવું, હરાવાનું. કેવી રીતે હરાયું? કેવી રીતે હરાયું? સરળ હરાયું કે સરળતાથી હરાયું? સરળતાથી હરાયું. એટલા માટે ક્રિયા આવી એટલે ક્રિયા વિશેષણ આવે. વેરી ઇઝીલી, ખૂબ જ સરળતાથી હરાયું. અને એક ટ્રીક પણ છે કે જો આગળ ક્યાંક વેરી, સો આવા શબ્દ આવે ને તો સમજી લેવાનું કે આ પાછળ ક્રિયા વિશેષણ આવતું હોય. સચિન પ્લેડ અ ખાલી જગ્યા ઇનિંગ્સ. ઇનિંગ્સ એટલે આપણને ખબર છે મેચ માટે વપરાતો શબ્દ છે. વન્ડરફુલી, અદ્ભુત રીતે. વન્ડરફુલ એટલે અદ્ભુત અને વન્ડરફુલનેસ એટલે અદ્ભુતાય. ચલો ગુજરાતી કરીએ. તો સચિન રમ્યો હતો, ઇનિંગ રમ્યો હતો. કેવી ઇનિંગ રમ્યો હતો? પણ જો અહીંયા આગળ જોજો, આગળ આર્ટિકલ એ છે. તો જો આર્ટિકલ એ વાપરો અને જો તમે પાછળ કોઈ પણ આ વિશેષણ વાપરો તો અહીં ઇનિંગ્સ બહુવચન થઈ ગયું એવું તમને કદાચ લાગતું છે, પણ ઇનિંગ્સ શબ્દમાં એસ આવે જ તે, એટલે બહુવચન તો છે નહીં. તો વન્ડરફુલ ઇનિંગ્સ, વન્ડરફુલી ઇનિંગ્સ કે વન્ડરફુલનેસ આ સેટ થતું જ નથી. બોલતી વખતે જ આપણને ખબર પડી કે આવું જ ન જ આવે. તો બે ઓપ્શન છે તમારી પાસે. સચિન પ્લેડ અ વન્ડરફુલ ઇનિંગ્સ કે વન્ડરફુલ ઇનિંગ્સ? વન્ડરફુલ ઇનિંગ્સ એમ કહેવાય. અદ્ભુત ઇનિંગ રમ્યો હતો. આ કોઈ બહુવચન નથી, આ વસ્તુ યાદ રાખજો. ડન.